રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત બનાસકાંઠામાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત પારપડા મુકામે ગ્રામ સંમેલન યોજાયું હતું। આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં ગામડાઓમાં સમરસતા, ગૌસેવા, પ્રાકૃતિક ખેતી, જળસંચય, વૃક્ષારોપણ જેવા અનેક પ્રકારના સામાજિક કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી। ગામડાઓમાં ચાલતી વિવિધ સેવા કાર્યોના અનુભવનું આદાન પ્રદાન કરાયું હતું અને ગામડામાં રોજગારીની તકો વધે તે માટે સખી મંડળો દ્વારા વિવિધ ગૃહ ઉદ્યોગો શરૂ કરી હાથની બનાવટવાળી ચીજ વસ્તુઓ બનાવી માર્કેટમાં વેચાણ કરી બહેનો પગભર બને તે માટેનું માર્ગદર્શન પૂરું પડાયું હતું। ગ્રામીણ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અને હાથની બનાવટવાળી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે તે માર્ગદર્શનમાં જણાવ્યું હતું। પારપડા ગામની અંદર ગ્રામ સંમેલન થયું છે આજે। તો પાલનપુર જિલ્લાના જેટલા પણ ગામો છે, અલગ અલગ ગામોની અંદર પાણીને લઈને, ગૌ માતાને લઈને, પ્રાકૃતિક કૃષિને લઈને, જેટલી પણ જીવ સંપદા બચાવવા માટે અને ધરતીના જેટલા પણ સંસાધનો છે કુદરતી, એમને બચાવવા માટે એક પ્રયોગ કર્યો। તો આજુબાજુના લગભગ 40થી 50 તાલુકાઓમાંથી 350ની સંખ્યાની અંદર બહેનો, માતૃશક્તિ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। અને આજના કાર્યક્રમની અંદર ધરતીનું પાણી બચાવવા માટે, વૃક્ષ બચાવવા માટે, ગૌ માતા આધારિત પ્રાકૃતિક કૃષિ થાય અને સાચા અર્થમાં ગામડાઓ સ્વાવલંબી બને એ પ્રકારનો આખો વિષય આજના કાર્યક્રમમાં મુકાયો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।